गाय बाड़कोले प्रीत बंधी श्री वल्लभ पद सो और न मन में आए तो વલ્લભની પ્રીત પામશો ને તો કોઈ બીજું મનમાં આવશે જ નહીં ને ક્યારે અન્ય આશ્રય સુધી જશો અન્યનો આશ્રય ક્યારેય કરશો નહીં. તો એવા શ્રી વલ્લભની પ્રીત આપણે બાંધીને રાખવી જોઈએ. અને સર્વોત્તમ સ્તોત્ર આ બંનેના જે ટીચરો છે એ થોડા શબ્દ એમના કહેશે, પછી બાળકો નામાવલી બોલશે. वरदान वल्लभ श्री वल्लभ गुण गिने न जाए. भुव की एने तरैया नभ की जल की कुंडे परत लखाए. श्री કદાચ આપણે ધરતીના કણ, આકાશના તારા અને જળની બૂંદ એટલે કે જે વરસાદ પડતો હોય ને એના છાંટા આપણે કદાચ ગણી શકશું, પણ ચિત્ત સ્વામી કહે છે કે આપણે કોઈ દિવસ વલ્લભના ગુણ ગણી નહીં શકે, એટલા અપાર ગુણ છે. તો એમાંથી આપણે થોડોક આપણે એક વલ્લભના ગુણગાન ગાતું આપણે સર્વોત્તમ સ્તોત્ર પર આ વર્ષનું આપણું ફોકસ છે, બરાબર. એટલે કે આપણે એના માટે સમજી રહ્યા છે, આખું સમજાઈ ગયું છે, પણ થોડું થોડું પાછું એકવાર આપણે રિપીટ કરીએ છીએ. તો સર્વોત્તમ સ્તોત્ર કોઈ પણ ગ્રંથ હોય કે કોઈ પણ કાંઈ પણ વસ્તુ હોય તો સૌથી પહેલા આપણે શું કરીએ? કોઈનો બી પરિચય આપવો હોય તો જો અમુક અમુક બેન અહીંયા આવશે અને આ બોલશે, બરાબર. પેલા તો એનું નામ, રૂપ અને ગુણ. કોઈ પણ વસ્તુના ગ્રંથ હોય તો એને ગ્રંથ કયો છે, એના રચયિતા કોણ છે અને એમાં શેનું વર્ણન છે એ જાણવું જરૂરી હોય. અને ત્યાર પછી જ આપણે આપણો ગ્રંથનું પારાયણ, વર્ણન કે મંત્ર જે પણ છે એ આપણે કરી શકીએ. તો આ મંત્રનું પ્રાગટ્યોત્સવ અને સર્વોત્તમ સ્તોત્ર ગ્રંથ તો ઘણા હોય પણ બધાના નામ અલગ અલગ હોય. કોઈ યમનાષ્ટક હોય, બલ્ભાષ્ટક હોય, ઘણા બધા. પણ આ ગ્રંથનું નામ શું છે તો કે સર્વોત્તમ સ્તોત્ર. આનું કારણ શું? આનું કારણ એ છે કે સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુ, બરોબર છે, એટલે મહાપ્રભુજીના ગુણ ગાતું આ સ્તોત્ર છે એટલે સર્વોત્તમ છે. ખાલી મહાપ્રભુજીના ગુણગાન ગાય છે એટલે જ છે? ના, મહાપ્રભુજી સાક્ષાત વલ્લભ સાક્ષાત પૂર્ણ અવતાર છે, પૂર્ણ પુરુષોત્તમ નો અવતાર છે. વસ્તુતઃ કૃષ્ણ એવ તો એટલે એ સર્વોત્તમ છે. આ પહેલું કારણ. બીજું કારણ એ છે કે સર્વોત્તમના ગુણગાન ગાવા હોય, આપણે હમણાં કીધું કે વલ્લભ ગુણ ગીને ન જાય, તો આટલા મોટા મહાનના આપણે જો ગુણગાન ગાવા હોય તો આપણી લાયકાત છે ના, નથી. તો આના ગુણગાન કોને ગાયેલા છે સર્વોત્તમ સ્તોત્રમાં? બધાને ખબર છે, શ્રી ગુસાઈજી પરમ દયાલે. એટલે આ બીજું કારણ એ છે કે આ સર્વોત્તમ સ્તોત્ર છે અને આ સર્વોત્તમ સ્તોત્રનું બધું સર્વોત્તમ ગુણગાન ગાયેલું છે એટલે આ સ્તોત્રનું નામ છે સર્વોત્તમ, સર્વમાં ઉત્તમ. આ થઈ એને નામ, રૂપ અને ગુણ. એમાંના જે ગુણ છે એનું બધું વર્ણન આપણને બીજલબેન આપશે. હવે આનું પ્રાગટ્ય કેવી રીતે થયું તો એ આપણે જોવાનું છે. બધાને બધું જ ખબર છે, પણ આ શું છે કે થોડુંક એમ થાય કે ચલો આપણે માઇન્ડ વોશ કે આપણે જરાક એના પર લાઈટ મારતો એટલે કે બધા સર્વોત્તમ ત્યાં છોકરાઓ નામ બોલશે તો આપણને સમજાશે. હવે આનું સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું તો જ્યારે મહાપ્રભુએ આસુર વ્યામોહ લીલા કરી, બધાને આ શબ્દ ખબર છે એનું આપણે વિવરણ કરતા નથી. આસુર વ્યામોહ લીલા જ્યારે કરી ત્યારે ગુસાઈજી પ્રભુચરણ બહુ નાના હતા અને એ એકદમ એને મનમાં એકદમ તાપ થયો, ક્લેશ થયો કે એને પોતાનું ભોજન, જલ, પાણી બધું બરાબર કરતા નહીં. એટલે જ્યારે બાળક અસ્વસ્થ થઈ જાય ત્યારે ચિંતા કોને થાય? માતાને. માતા કોણ? મહાલક્ષ્મી વહુજી. અને એમને બધા બેટા અક્કાજી. તો અક્કાજીએ દામોદરદાસ હરસામજીને કીધું
કે આ બાવા બરોબર ભોજન કરતા નથી, બહુ ક્લેશ કરે છે. ત્યારે દામોદરદાસ વરસાણીજીએ ગુસાઈજીને સમજાવ્યા કે બાવા આવો ક્લેશ ન કરો, આ તો જે માયાવી જે જીવો છે એના લીલા છે, બાકી જે દૈવી જીવો છે એના માટે તો મહાપ્રભુ આજે પણ, હમણાં પણ અને અત્યારે પણ અહીં બિરાજમાન છે અને છે જ, એમાં કોઈ સંશય નથી. બધાને રોજ સારું થતા હોય, આપણને સમજમાં નથી આવતી એ વાત અલગ છે. ઇન્ટુ વિથ મી તો એટલે બાવાએ દામોદરદાસજી એમને સમજાવ્યું કે બાવા તમે એક કામ કરો, એકદમ તમારા ચિત્તને એકદમ શાંત કરી અને એકાગ્ર કરો, તમારા ચિત્તને તમારા મનને એકાગ્ર કરી અને તમે મહાપ્રભુજીનું સ્મરણ કરો. અને સાચે જ્યારે ગુસાઈજી એકદમ એનું ચિંતન કર્યું, સ્મરણ કર્યું અને ત્યારે મહાપ્રભુજી સાક્ષાત ત્યાં પ્રગટ થયા. અને પ્રગટ થયા તેઓ ગુસાઈજીના મુખમાંથી સરી પડ્યું કે આનંદાય નમઃ, આનંદ, પરમાનંદ, કૃષ્ણાસ્ય કૃપાનિધિ, અને આગળ તો ઘણું. એટલે એવી રીતે સર્વોત્તમ જોનું પ્રાગટ્ય થયું છે. તો આમાં વર્ણન કોનું છે તો મહાપ્રભુજીના 108 નામનું વર્ણન છે. અને એ વર્ણન હવે એક પછી એક, આના પછી થોડા એના ગુણગાન કેમ શું છે એ આપણને બીજો છે. શિવલ્લભાધીશ કી જય. ખાઈ છે મહાપ્રભુ. શ્રી વલ્લભાધીશ કી જય. હવે હું આમાં શું કહું, સૌ પ્રથમ પહેલી વાર જ આવી રીતે બોલી રહી છું અને બસ પ્રભુ જે પ્રેરણા કરે એ. આગળ તો બધું કુંદનબેને બધું આપણને સરસ સમજાવે છે કે કેવી રીતે પ્રાગટ્ય થયું, શું થયું. પણ આજે મારી અલ્પમતી પ્રમાણે હું બોલું છું કે શ્રી વલ્લભ નામ ગાદ હે ચાહતા તુમ મત બોલ, જબ હર જન ગ્રાહક મિલે તાગે તું ખોલ, શ્રી વલ્લભ તાગે તું ખોલ. એટલે અત્યારે અમારા હરિજન ગ્રાહક બધા બેઠા છે, એટલે હું આ મારું ગ્રાહક છો તમે મારા, તો હું ખોલું છું પેટી મારી. હા, આજે બધી છે ને છુપાયેલી પેટી નીકળી છે. શ્રી વલ્લભાધીશ કી જય. તો સર્વેને મારા ભગવત સ્મરણ અને આજના ઉત્સવની સર્વેને ખૂબ ખૂબ મંગલ વધાયો. આપણે આગળ જોયું કે શ્રી સર્વોત્તમની રચના કેવી રીતે થઈ, ક્યારે કેવી રીતે થઈ, આપણને સુંદર રીતે કુંદનબેને સમજાવ્યું કે એક એક આપશ્રીના નામમાં એક એક ગુણ ભાવ છે. એ 108 નામ મને ખ્યાલ છે ત્યાં સુધી આજની તારીખમાં પણ આ 108 નામ આપણા જે વલ્લભપુરના બાળકો છે એની આગળ 108 નામ આગળ લખાડેલ છે. 108 એ શેના માટે કે આ 108 નામ એટલે જે એવી રીતે એ લોકોના આપશ્રીના નામની આગળ પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશ બાવાશ્રી, શ્રી રાજુ બાવાશ્રી એવી રીતે આપણે લખીએ છીએ. કારણ કે આ જે 108 નામ છે એનો એક એક જે ભાવ છે, જે વર્ણન છે એ અત્યારે બી વલ્લભપુરના બાળકોમાં એ એક ભાવ ગુણ બિરાજે છે. માટે તો આ વલ્લભનું પ્રાગટ્ય આપણે કેવી રીતે થયું એ જોઈએ. શ્રી વલ્લભ પ્રભુ સારસ્વત કલ્પની દ્વાપર યુગની ભાવાત્મક લીલાના ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદ સ્વરૂપ છે. આપણે પાઠશાળામાં પણ નામાવલી લઈએ છીએ, એમાં મેં બી ઘણી વાર મેં કીધું છે કે ઠાકોર ધરું તેવું રસમય સ્વરૂપ આપશ્રીનું છે. દ્વાપર યુગની ભાવાત્મક લીલાના સ્વયં શ્રી કૃષ્ણ વસ્તુતઃ શ્રી કૃષ્ણ એવ છે. આપશ્રી અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. આપણે કહે છે ને સાક્ષાત અગ્નિ સ્વરૂપ છે, આપણે નામાવલીમાં બી આવે છે, બરાબર. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે છે અને દૈવી જીવોનો ઉદ્ધાર કરે છે. જીવ જેમ શ્રી વલ્લભની સમીપ એટલે કે નજીક આવે તેમ તેમ તાપ ક્લેશ નાશ પામતા શીતળતાનો અનુભવ થાય છે. આપ શ્રી અલૌકિક અગ્નિ સ્વરૂપ છો
અને જે અનેક સાધનોથી પ્રાપ્ત ન થાય તે માર્ગ ક્ષણવારમાં કૃપાપાત્ર જીવો માટે પ્રગટ કર્યો તેવા કૃપાનિધિ દૈવોદ્ધારક પ્રયત્નાત્મા શ્રી મહાપ્રભુજી છે. આવું કૃપાળુ સ્વરૂપ ભૂતકાળમાં હતું નહીં, વર્તમાનમાં છે નહીં અને ભવિષ્યમાં થશે પણ નહીં. એવા કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા શ્રી વલ્લભ છે. જે જીવ મુક્તિ શ્રી વલ્લભનું નામ રટણ કરે છે તો શ્રી વ્રજરાજ તરત જ સ્વ ઈચ્છાએ તે ભક્તના હૃદયમાં પ્રવેશ કરે છે. કારણ કે શ્રી ઠાકોરજીએ મહાપ્રભુજીને વચન આપ્યું છે કે આપ જે જીવને શરણે લાવશો એનો હું ક્યારેય છોડીશ નહીં. માટે અષ્ટાક્ષર મંત્ર, પંચાક્ષર મંત્ર અને શ્રીમદ ભાગવત પુરાણ ગ્રંથ સહિત નિવેદન મંત્ર તમામ મંત્રોનું ફળ શ્રી વલ્લભ નામમાં રહેલું છે. બ્રજ લીલા સમગ્ર લીલા પરિકર શ્રી વલ્લભનું નામ લેવાથી ભક્તના હૃદયમાં પ્રગટ થાય છે. માટે શ્રી હરિરાયજી સમજાવે છે, યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં વ્રજમંડલો. શ્રી વલ્લભને ત્યજીને ફોગટ અહીં તઈ શા માટે ફટકવું? માત્ર વલ્લભને શરણે જવાથી જે જીવ શ્રી વલ્લભના શરણમાં ગયો છે તેનું કલયુગ કાંઈ વગાડી શકતો નથી. શ્રી વલ્લભ કાળના પણ કાળ છે. માટે જ ગાવું શ્રી વલ્લભ, ધ્યાવું શ્રી વલ્લભ, શ્રી વલ્લભ કો દાસ કહાવું, વલ્લભ દાસ થાવું. માટે અહીંયા હું પૂરું કરું છું. શ્રી વલ્લભ નામ કી નાવ, શ્રી વલ્લભ નામ ચલાવે, લેત નહીં કछु દામ, नाव में यो ही बिठावे, ऐसे तरह ले जाए के पेट को पानी ना गिलावे, उतारे भगवान श्री वल्लभ नाम उतारे, वल्लभ नाम की नाम श्री वल्लभ नाम चलावे. અને અહીંયા દરેકને વિનંતી કે વલ્લભનો આશ્રય ક્યારેય છોડવો નહીં અને બાળકો નાના નાના શ્રી વલ્લભના શરણમાં જ હંમેશા રહેવાનું. બરાબર? શ્રી वल्लभ वल्लभ ढूंढू कहा, वल्लभ मेरे साथ, भवसागर में डूबते ही जिन्हें गयो मेरो हाथ. જેમના ચરણ કમલની પ્રાપ્તિ દુર્લભ છે એવા આશરો એક શ્રી વલ્લભાધીશ કો. હા, વર્તમાન પરિસ્થિતિમાંથી ઉગરવાનો એક જ રામબાણ ઇલાજ છે, ભગવત આશ્રય. પરંતુ ભગવદ આશ્રય ત્યારે જ સિદ્ધ થાય જો હોય શ્રી વલ્લભાધીશનો આશરો. કારણ કે બલિહારી ગુરુ આપકી ગોવિંદ હોય બતાય. વળી શ્રી વલ્લભ માત્ર ગુરુ જ નથી, વસ્તુત કૃષ્ણ એવો. તો એ શ્રી વલ્લભાધીશના 108 નામ શ્રી ગુસાઈજી રચિત છે. તે દરેક નામનો આપણે ભાવાર્થ સાથે પાઠશાળાના બાળકો કહેશે. તો ચલો સર્વોત્તમ નામાવલીને સાંભળીએ. હા પ્રભુ બોલો ને. સ્પીકર આનું છે ચાલો. પ્રભુ અવાજ નથી આવતા, અવાજ ઓછો આવે છે. શ્રી વલ્લભ બધા પ્લીઝ શાંતિથી આ નામ સાંભળજો તો તમને શ્રી વલ્લભના નામનો શું અર્થ છે એ પણ આ બાળકો સમજાવશે. અને જ્યારે આ નિસ્વાર્થ ભાવે બોલે ને આ બાળકો તો એ હૃદયમાં વસી જાય છે. કારણ કે એ દોષ ભાવ આનંદ શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી આનંદ સ્વરૂપ છે. પરમાનંદ શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પરમાનંદ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણસ્યમ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી શ્રી કૃષ્ણના મોક્ષ સ્વરૂપ છે. કૃપાનિધિ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી કૃપાનિધિ સ્વરૂપ છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી દૈવી જીવોના ઉદ્ધાર માટે નિરંતર પ્રયત્નશીલ છે. સ્મૃતિ માત્રાથી નાશન આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી જેમના સ્મરણ માત્રથી
આદિ ઉપાધિનો નાશ થાય એવા શ્રી વલ્લભાચાર્યજી છે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. આચાર્ય ચરણ શ્રીમદ ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવામાં પરાયણ એવા શ્રી વલ્લભાચાર્ય છે. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. આચાર્ય ચરણ વિરુદ્ધ સર્વ ધર્માશ્રય રૂપ નિર્ગુણ બ્રહ્મને સાકાર અને ઐક્ય રૂપ હોવાના વાદને સ્થાપન કરનારા શ્રી વલ્લભાચાર્યજી છે. વેદ પારગ. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી વેદમાં પારંગત છે. માયાવાદ નિરાકર્તા. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી માયાવાદનું નિરાકરણ કરવા વાળા છે. સર્વવાદી નિરાશકૃત. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી અન્ય સર્વવાદીઓને નિરાશ કરવા વાળા છે. ભક્તિ માર્તંડ. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ભક્તિરૂપ કમળના સૂર્ય છે. ત્રિશુદ્રાધૃતિક્ષમ. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સ્ત્રી શુદ્ર અને જીવો માત્રના ઉદ્ધાર કરવામાં સમર્થ છે. અંગીકૃતૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી અંગીકાર માત્રથી જ જીવોને શ્રી ગોપીશના પ્રિય બનાવી દે છે. અંગીકૃત મર્યાદ. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પુષ્ટિ મર્યાદા સહિત જીવનો અંગીકાર કરવા વાળા છે. મહાપારુણિક. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી અત્યંત કરુણાવાન છે. વિભુ. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી આપ સર્વ સમર્થ છે. અદેય દાન દક્ષશ્ચ. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી અદેય દાન વસ્તુના દાનમાં ચતુર છે. મહોદાર ચરિત્રવાન. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી મહાન ચરિત્રવાળા છે. પ્રાકૃતાનુકૃતિ ત્યાજ મોહિતાસુર માનુષ. પ્રાકૃત મનુષ્યના આકારનું રૂપ ધારણ કરી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી આસુરી જીવો તેમજ અન્ય મનુષ્યને મોહિત કરવા વાળા છે. અમૃતના સમુદ્રથી શ્રી ભાગવતનું મંથન કરવામાં આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સમર્થ છે. તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી નું શ્રી અંગ શ્રી ભાગવતજીના સારભૂત રાસસ્ત્રી ભાવથી પરિપૂર્ણ છે. સાનિધ્યમાં તદત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સમીપતા માત્રથી શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરે છે. વિમુક્તિ દદહ. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પોતાના સેવકોને વિશેષ પ્રકારની મુક્તિ આપે છે. રાસલીલા તાત્પર્ય. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી એકમાત્ર રાસલીલાના જ નિત્ય પરાયણ છે. વૈલક્ષણાનુભૂતિકૃત. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પુષ્ટિ ભક્તિ માર્ગમાં અન્ય માર્ગો કરતા વિલક્ષણતા એવો શ્રી આચાર્ય ચરણ કરવા વાળા છે. પૃથક શરણ માર્ગો ઉપદેષ્ટા. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પૃથક શરણ માર્ગનો ઉપદેશ કરવા વાળા છે. શ્રી કૃષ્ણ હાર્દવિત. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી શ્રી કૃષ્ણ હૃદયગત ભાવને જાણવા વાળા છે. પ્રતિક્ષણાની કુંજસ્થ લીલા રસ સુપૂરિત. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પ્રતિક્ષણાની કુંજમાંથી લીલાના રસથી પૂર્ણ રહે છે. તત્ કવિ ચિત્તસ્થ. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી શ્રી કૃષ્ણ કથમાં પરોવેલા ચિત્તવાળા છે. પૂર્ણ કામો. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સ્વયં પૂર્ણ કામ હોવાથી અન્ય કોઈ કામનાની આપશ્રીને અપેક્ષા નથી. વાક્પતિ. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્ય વાણી સરસ્વતીના પતિ છે. વિભુદેશ્વર. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી વિભુમાં ઈશ્વર શ્રેષ્ઠ છે. કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી શ્રી કૃષ્ણના સહસ્રસ્યા
પરિણામના વક્તા છે. ભક્તપરાયણ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ભક્તના પારાયણ છે. ભક્ત્યાચારો પદેશાર્થ નાના વાક્ય નિરૂપક. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ભક્તિના આચરણ ઉપદેશ માટે અનેક વાક્યો તથા ગ્રંથો નિરૂપક કરવા વાળા છે. સ્વાર્થોચિતાખિલ પ્રાણપ્રિય આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી અખિલ સ્વાર્થનો ત્યાગ કરવા વાળા સેવક પ્રાણપ્રિય છે. દ્વાદશ વૈષ્ણવ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પોતાના દ્વાદશ સેવકોથી વિતાડેલા છે. સ્વદા સાર્થ કૃતા શેષ સાધુ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પોતાના માટે આશેષ સાધનો કરવા વાળા છે. સર્વશક્તિ ધ્રુવ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સર્વશક્તિઓને ધારણ કરવા વાળા છે. ભૂમિ ભક્તિ પ્રચાર્ય પ્રકૃતે સ્વાન્વયકૃત આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ભૂતલ ઉપર એકમાત્ર ભક્તિનો પ્રચાર કરવા માટે પોતાનો અન્વય વંશ વિસ્તાર કરવા વાળા છે. પિતા આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પિતા છે. સ્વવંશ સ્થાપિત સ્વમહાત્મ્ય આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી એ પોતાના વંશમાં પોતાના અશેષ સંપૂર્ણ મહાત્મ્યનું સ્થાપન કરવા વાળા છે. સ્મ્યાપહ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સ્મય વિસ્મય દૂર કરવા વાળા છે. પતિવ્રતા પતિ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પતિવ્રતાના પતિ છે. પારલૌકિક હિત દાનકૃત આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી આલોક અને પરલોક બંનેનું દાન કરવા વાળા છે. નિગુણ હૃદય આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી નિગુણ હૃદય વાળા છે. અનન્ય ભક્તેષુ જ્ઞ પિતાશય આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી તેમના અનન્ય ભક્તોને તેમનો ભાવ આશય રદ્ગત ભાવ આશય જણાવવા વાળા છે. ઉપાસનાદિ માર્ગાદિ મુક્ત મોહ નિવારક આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી તેમના ઉપાસનાદિ માર્ગોથી અતિમુક્ત થયેલા જીવોને તેમનો મોહનું નિવારણ કરવા વાળા છે. ભક્તિ માર્ગ સર્વ માર્ગ વૈલક્ષણાનુભૂતિકૃત આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પુષ્ટિ ભક્તિ માર્ગમાં અન્ય માર્ગો કરતા વિલક્ષણતા એવો શ્રી આચાર્ય ચરણ કરવા વાળા છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટા આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પૃથક શરણ માર્ગનો ઉપદેશ કરવા વાળા છે. શ્રી કૃષ્ણ હાર્દવિત આચાર્ય ધ્રુવ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સર્વશક્તિઓને ધારણ કરવા વાળા છે. ભૂમિ ભક્તિ પ્રચારે પ્રકૃતે સ્વાન્વયકૃત આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ભૂતલ ઉપર એકમાત્ર ભક્તિનો પ્રચાર કરવા માટે પોતાનો અન્વય વંશ વિસ્તાર કરવા વાળા છે. પિતા આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પિતા છે. સ્વવંશ સ્થાપિત સ્વમહાત્મ્ય આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી એ પોતાના વંશમાં પોતાના અશેષ સંપૂર્ણ મહાત્મ્યનું સ્થાપન કરવા વાળા છે. સ્મ્યાપહ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સ્મય વિસ્મય દૂર કરવા વાળા છે. પતિવ્રતા પતિ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પતિવ્રતાના પતિ છે. પારલૌકિક હિત દાનકૃત આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી આલોક અને પરલોક બંનેનું દાન કરવા વાળા છે. નિગુણ હૃદય આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી નિગુણ હૃદય વાળા છે. અનન્ય ભક્તેષુ જ્ઞ પિતાશય આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી તેમના અનન્ય ભક્તોને તેમનો ભાવ આશય રદ્ગત ભાવ આશય જણાવવા વાળા છે. ઉપાસનાદિ માર્ગાદિ મુક્ત મોહ નિવારક આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી તેમના ઉપાસનાદિ માર્ગોથી અતિમુક્ત થયેલા જીવોને તેમનો મોહનું નિવારણ કરવા વાળા છે. વૈશ્વાનર આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી અગ્નિ સ્વરૂપ છે.
વલ્લભાખ્ય શ્રી આચાર્ય ચરણ વલ્લભ, જેમનું નામ એવા શ્રી આચાર્યજી છે. સુદ્રુપ શ્રી વલ્લભ શ્રી આચાર્ય ચરણ સુંદર રૂપવાળા છે. હિતકૃતસ્થા શ્રી આચાર્ય ચરણ સપ્તોરૂપોનું હિત કરવા વાળા છે. જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત શ્રી આચાર્ય ચરણ સ્વયં શ્રી કૃષ્ણની ભક્તિ કરી તે દ્વારા જીવોને શિક્ષા આપવા વાળા છે. નિખિલેશ્ચરઃ શ્રી આચાર્ય ચરણ સંપૂર્ણ ઈષ્ટને આપવાવાળા શ્રી છે. સર્વ લક્ષણ સંપન્ન શ્રી આચાર્ય ચરણ દૃશ્યમાન સમસ્ત ગુણોથી પૂરિત છે. શ્રી કૃષ્ણ જ્ઞાનદઃ શ્રી આચાર્ય ચરણ કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા છે. ગુરુ શ્રી આચાર્ય ચરણ આપ શ્રી ગુરુ છે. સાનંદ દિલઃ શ્રી આચાર્ય ચરણ પોતાના આનંદમાં પરિપુષ્ટ છે. પદ્માતલાયત વિલોચન શ્રી આચાર્ય ચરણના કમલદલ જેવા વિશાળ નેત્ર છે. કૃપાદ વૃષ્ટિ સહૃષ્ટ દાસ દાસી પ્રિયપતિ શ્રી આચાર્ય ચરણના કૃપા દૃષ્ટિથી હૃદય પ્રફુલ્લિત બનવાથી આપ શ્રી દાસે દાસીઓને પ્રિય છો. પતિ શ્રી આચાર્ય ચરણ પતિ છે. રોષદપાત સંપૃષ્ટ ભક્તદ્વિત શ્રી આચાર્ય ચરણ આપ શ્રીની રોષ દૃષ્ટિથી ભક્ત દ્વેષીઓને બાળે છે. ભક્ત સેવિત શ્રી આચાર્ય ચરણ ભક્તો દ્વારા સેવિત છે. સુખ સેવ્ય શ્રી આચાર્ય ચરણ એવા છે કે જેમની સેવા સુખથી થઈ શકે. દુરારાધ્ય શ્રી આચાર્ય ચરણ દુસાધ્ય હોવાથી આપ શ્રીની આરાધના પણ સહેલી નથી. દુર્લભાદ્રી સદુરૂહ શ્રી વલ્લભાચાર્યજીના ચરણ કમળની પ્રાપ્તિ દુર્લભ છે. ઉગ્ર પ્રતાપ શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ઉગ્ર પ્રતાપવાળા છે. વાક્સિદ્ધ પુરિતા શ્રેષ્ઠ સેવક શ્રી આચાર્ય ચરણ આપના વચનામૃતોથી અશેષ સેવકોને પૂર્ણ કરવા વાળા છે. શ્રી વલ્લભ કરાવે છે. બાકી અમારા ટીચરોનું બી સામર્થ્ય નથી કે અમે આપણા નાના નાના ભૂલકાઓ પાસે આટલું શુદ્ધ રીતે બોલાવી શકીએ. એક કેવલ અને કેવલ વલ્લભની કૃપાથી જ આ બધું શક્ય છે. અને મા બાપનો સહયોગ, ટીચરોનો પાઠશાળામાં પ્રયાસ, નિત્ય કે અમે નિત્ય બધું જ જેટલું ક્રમમાં નક્કી કર્યું હોય એટલું લેવડાવી શકીએ. તો હવે ધ્યાનનું પદ લેશે હેત શ્રી વલ્લભ એકવાર ગોકુળ પધાર્યા હતા. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ગોવર્ધનમાં સ્થિતિ રાખવાના ઉત્સાહવાળા છે. તલ્લીલા પ્રેમ પૂરિત આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ગોવર્ધનમાં માની લીલાના પ્રેમમાં પૂરિત છે. યજ્ઞ ભોગતા આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી યજ્ઞના ભોગતા છે. યજ્ઞ કરતા આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી યજ્ઞના કરતા છે. ચતુર્વર્ગ વિશારદ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ચારેય પુરુષાર્થના જ્ઞાનમાં નિપુણ છે. ચતુર્વર્ગ વિશારદ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ચારેય પુરુષાર્થના જ્ઞાનમાં નિપુણ છે. સત્ય પ્રતિજ્ઞ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સત્ય પ્રતિજ્ઞા વાળા છે. ત્રિગુણાતીત આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ત્રિગુણાતીત એટલે નિર્ગુણ છે. નય વિશારદ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી નીતિમાં વિશારદ છે. સ્વકીર્તિ વર્ધન આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પોતાની કીર્તિ વધારવા વાળા છે. તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી તત્વસૂત્રના ભાષ્યને બતાવવા વાળા છે. માયાવાદાખ્ય તુલગ્નિ શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી માયાવાદ રૂપ તુલ માટે અગ્નિ સ્વરૂપ છે. બ્રહ્મવાદ નિરૂપક
શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી બ્રહ્મવાદનું નિરૂપણ કરવા વાળા છે. અપ્રાકૃત અખિલા કલ્પભૂષિત શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી અખિલ અપ્રાકૃત આભૂષણોથી ભૂષિત છે. સહજ સ્મિત શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સહજ સ્મિત મુખારવિંદ વાળા છે. ત્રિલોકી ભૂષણમ શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ત્રણેય લોકના ભૂષણ સ્વરૂપ છે. ભૂમિ ભાગ્ય શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ભૂમિના ભાગ્ય સ્વરૂપ છે. સહજ સુંદર શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સહજ સુંદર છે. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધન શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી એવા છે કે જેમના ચરણ કમળને રજને જ પોતાનું ધન સમજી અશેષ સમસ્ત ભક્તો સંપ્રાર્થના કરે છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાળ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. એકો એક બાળકોના પ્રોનાઉન્સ ખૂબ સુંદર. આ ઈઝી નથી. તમને 108 નામ બોલવા. આ તમે બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો છોકરાઓ. ગુજરાતીમાં બોલવું અને સંસ્કૃત નામને તો મને મારા ટીચરો પર બી ગર્વ છે અને મારા બાળકો પર બી ગર્વ છે કે અહીંયા અમને એમ લાગે છે કે અમારું વાવેલું આજે ફળીભૂત થઈ રહ્યું છે. તો હવે ફળ ખાવાનો અમારો વારો છે એવું લાગે છે. વિશેષ ન કહેતા એટલું જ કહીશ કે શ્રી વલ્લભાધીશ અને વલ્લભનું નામ અને સ્વરૂપ બંને અલૌકિક અને આનંદમય અગ્નિ સ્વરૂપ છે. આપની કૃપામાં પણ અગ્નિ વ્યાપ્ત છે. આપણી દિવ્ય કથામાં પણ અલૌકિક અગ્નિ વ્યાપ્ત છે અને તેના ભક્તો પ્રભુની દિવ્ય રસાત્મક લીલા કથાનું જેમ જેમ શ્રવણ અને ગુણગાન કરે છે તેમ તેમ તેમનામાં પ્રભુના કોટી કંદર્ભ લાવણ્ય સ્વરૂપના અને લીલાનો સાક્ષાત અનુભવ માટેનો તાપ અને કલેશ વધતો જાય છે. તો આ બાળકોના મુખે જ્યારે આપણે પ્રભુની લીલા અને પ્રભુના ગુણો અને એમના નામનું સ્મરણ કર્યું છે ત્યારે આપણા અંદર પણ આ તાપ અને કલેશ પ્રભુ માટેનો વધવો જોઈએ. અને જ્યારે આ વધે નહીં તો માનવું કે આપણા પર હજી વલ્લભની કૃપાનો અભાવ છે. પ્રભુના સાક્ષાત સ્વરૂપ અને અનંત દિવ્ય લીલાઓનો અનુભવ કરવામાં આપણને જેટલા પ્રતિબંધો નડતા હોય તે બધા શ્રી વલ્લભના ગુણગાનથી નાશ થાય છે. માટે જ તો એક નામ શ્રી મહાપ્રભુજીનું વિનિયોગ ભક્તિયોગ પ્રતિબંધ વિનાશન આ કહ્યું છે. તો શ્રી મહાપ્રભુજીના ગુણગાન આપણે આજે આ નાના નાના ભૂલકાઓના મુખે સાંભળ્યા અને એમના મુખે શ્રી વલ્લભનું નામ સાંભળી અને આ નિસ્વાર્થ ભાવે બાળકો પાસે જ્યારે આ શ્રવણ કરીએ છીએ ત્યારે એમ થાય કે વલ્લભની કેટલી કૃપા છે કે આ કલિકાલમાં આ કળિયુગ છે, ઘોર કળિયુગ છે, એમાં પણ વલ્લભનું નામ ઉચ્ચારણ આટલું સુંદર રીતે આ બાળકો કરી શકે છે અને આપણે વૈષ્ણવો અહીંયા ભેગા મળી અને વલ્લભના ગુણગાન ગાઈ શકીએ છીએ. પ્રશંસા કરી કોણ કવિ એસો શ્રીમુખ કરત વખાણ अतिशय करुणा करी या कली में दियो दैवी जीवन को दान. एक एक अक्षर है अधरामृत गुप्त रहस्य गुणगान. अर्ध निमेष विलंब न करिए रेन दिवस आठो जाम. रसिक प्रीतम जाके रंग रग्यो सोहे भक्त निदान. तो एवा वल्लभना गुणगान આપણે સાંભળ્યા નામના. હવે આપણે આ નાના નાના બાળકોના મોઢે અમે જે વાર્તા પ્રસંગો કહીએ છીએ એની છાપ એમના મગજ પર કેટલી ઊંડર સુધી હોય છે, એમના હૃદયમાં કેટલી વાર્તા પ્રસંગની છાપ હોય છે એ વાર્તા પ્રસંગ દ્વારા એ લોકો વ્યક્ત કરશે. તો બીનાબેનને આગળ સોંપીશ, એ બાળકોના નામ અને એનાઉન્સમેન્ટ કરશે.